રામને રામને હા એ કહી દઉં ચાલો ને. હા જો ને પ્રાણી કાનાવાલા આવ્યો છે. હોત તારી કેમ છે ભાઈ? મટી ગઈ પણ શરીર બહુ બગડ્યું. સારું થઈ ગયું. રેડી થઈ ગયો. બેઠ જાઓ. વર્તમાનમાં રહેવા માટે મન ધર્મથી મુક્ત થવું પડે. મન કદી વર્તમાનમાં ન રહી શકે. મનનો સ્વભાવ જ છે કાં તો ભૂતકાળમાં રહેવું કાં તો ભવિષ્યકાળમાં રહેવું. હા તો કાં તો તમે ભૂતકાળમાં હશો કાં તો ભવિષ્યકાળમાં હશો. આવતીકાલનું ચિંતન કાં તો ભૂતકાળનું ચિંતન આ મન ધર્મ છે. હા મન કદી વર્તમાનમાં ના રહી શકે. ક્ષણ પૂરતું એ અને જો ક્ષણ પૂરતું એ વર્તમાનમાં ટકી જાઓ તો તમે મન નહીં રહ્યા, તમે આત્મા થઈ ગયા. હા મન અને આત્મામાં કોઈ બહુ જાજો ફરક નથી. ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જીવે છે એ મન છે. બે ખરી પડે તો મન ના રહે, આત્મા થઈ જાય છે. હમણાં તો ભૂતકાળમાં આપણે બધા જીવી રહ્યા છીએ કાં તો ભવિષ્યકાળમાં. તો મન પાસે બે જ કાળ છે. મન કદી વર્તમાન કાળમાં ના રહી શકે. પગાર નથી તો ત્યાં સુધી પગારનું ચિંતન હોય. હાથમાં આવી ગયો ને એટલે મન ત્યાં ના ઊભું રહે. હા મન હંમેશા આગળ જ જોવે છે. આ મન ધર્મ છે. મન ધર્મથી મુક્ત થઈ જશો તો આત્મામાં સ્થિતિ થઈ જશે. અને જેની આત્મામાં સ્થિતિ છે એના મનનો અજંપો મટી જાય છે. અભાવ મટી જશે, મન જ મટી ગયું. હા તો મન હંમેશા ભવિષ્યનું ચિંતન કરે છે એટલે જે છે એમાં મન ના ઊભું રહે, નથી એમાં મન જીવે છે. તમે નાના હતા ત્યારે તમને ખબર હશે તમારી પાસે સાયકલ નથી, તમને કેવું થતું હતું? સાયકલ લેવા પપ્પા લઈ ગયા હતા તો કેવી સાયકલ એટલે હેલિકોપ્ટર જેવી લાગતી હતી. પણ સાયકલ ઉપર બેસો એટલે પછી મન ત્યાં નહીં ઊભું રહે, એ સ્કૂટર ઉપર જતું રહ્યું. સ્કૂટર ઉપર આવ્યા એટલે પછી સ્કૂટર ઉપર મન નહીં ઊભું રહે. હવે એ તો પહેલી ક્ષણ આવ્યું છે એ વખતે સ્કૂટર હાર પેર આવ્યું એ દાડે. પછી પોતું એ કોણ મારે છે? પછી તો તે મન ગાડી ઉપર જતું રહ્યું. જુઓ મન કદી પણ વર્તમાનમાં ના ઊભું રહી શકે. મન ધર્મથી મુક્ત થઈ જાય. જો તમે વર્તમાનમાં ટકી જાઓ છો તમે આત્મા થઈ ગયા. અયમ આત્મા બ્રહ્મ. અને તમે આત્મા કોઈ એવા ઘઉંના ટુકડા જેવડા નથી. કેમ ઘઉંનો ટુકડો એવો આત્મા નથી. આખા અનંત અનંત બ્રહ્માંડો તમારા આત્મામાં છે. હા જે મને ઘડા મૂક્યા હોય એ બધા આકાશમાં છે. આકાશમાં ઘડા. એ જ રીતે આવા અનંત અનંત બ્રહ્માંડો તમારી આત્મસત્તામાં છે. એ બ્રહ્મ તમે છો. પણ આડે શું આવે છે? આનું આ જ અજ્ઞાનનું આવરણ મન ધર્મ. મન ક્યાંથી આવ્યું? જેમ સૂર્ય પાણી ઉપર પડે અને પાણીમાંથી વરાળનું વાદળું કરે છે, અને વાદળામાં સૂરજ ઢંકાઈ જાય છે. અવિદ્યામાં તમે તમને જે કલ્પ્યા છે આનું જ નામ મન છે. અને આત્મવિદ્યા લાગી જશે તો એ મન હટી જતા વાદળું હટી જાય ને સૂરજની સત્તા છે એમ આત્માની સત્તા પ્રતીત થઈ જશે. હાલ ઉપર તમે આવી ગયા, વર્તમાનમાં આવી ગયા. એટલે ગંગા સતી પણ બોલી છે જો, શીલવંતા સાધુને વારે વારે નમીએ પાનબા કે જેના બદલે નહીં રે વર્તમાન રે. ભૂતકાળમાં ડોક્યું કરશો એટલે શોક થશે
અને ભવિષ્યમાં ડોક્યું કરશો ને એટલે ચિંતા થશે, ભય થશે. કોઈને પણ ભય લાગે છે એ પણ તેની મનોકલ્પના છે, કોઈને પણ શોક થાય છે એ પણ એની મનોકલ્પના છે. આખી આધ્યાત્મિક યાત્રા મનને વિસર્જિત કરવાની છે, મનને વિસર્જિત કરવાની છે. તો જેને મારી નાખવું છે એને લુલું તો કરી દો. તો કે લુલું કરવા શું કરશો? ભૂતકાળ છે તો ખાલી કલ્પના છે. કાલે આ રૂમમાં કોણ બેઠું હતું કહો? કલ્પના થઈ ગઈ, બીજું શું? આપણે ત્યાં હિન્દીમાં શબ્દ આવ્યો કલ. કલ કલ ઉપરથી જ કલ્પના શબ્દ આવ્યો છે. કલ્પના, બસ. હા, તો આ રૂમમાં કોણ બેઠું હતું ગઈકાલે? કલ્પના થઈ ગઈ, થોડી ઘણી સ્મૃતિ બની રહી છે, બસ. બાકી કશું છે નહીં. ગઈકાલ એવી કોઈ કાળ નથી. પાણી ઉપર લીટી દોરતા હોય તમે તો પાછળ ભૂસાતી જ જાય છે, તમને ખબર નથી. એમ કલ એટલે શું? ક્ષણ ક્ષણ મરી રહી છે. જો એક ક્ષણ પહેલા શું હતું? અહીંયા કલ્પના છે. અને આવતીકાલ કેવી ઉગવાની છે કહો છો? કોણ આમાંથી ઉઠવાનું છે કાલ રાતે, કાલ સવારે? કલ્પના છે. વર્તમાન કાળે જે તમે જોઈ રહ્યા છો, જે તમે અનુભવી રહ્યા છો, એ આત્મામાં એક કાળે પ્રતીત થતું એક કાળનું સત્ય છે, હાલ પૂરતું. હા, હાલને તમે કાલ ઉપર નહીં ખેંચો. બસ દેશનો ઋષિ એમ કે છે, શાંતિ જોઈતી હોય તો તમને આજ કદી રોવડાઈ શકે જ નહીં, તમને કાલ રોવડાવશે. યાદ રાખજો. ક્યારે પણ ક્ષણ આવે, તમે કલાક પહેલા રોતા હોય ભૂખ માટે, જોજો. હા, કલાક પહેલા તમે રોઈ શકો છો અને કલાક પછી રોઈ શકો છો ભૂખ માટે. પણ પરમાત્માની સૃષ્ટિ એવી છે, વર્તમાન કાળમાં એને ઉભા રહેશો તો વ્યવહારનું જ્ઞાન થઈ જશે. કેવી? ભૂખ લાગે એ વખતે વસ્તુ હાજર જ થાય છે, પણ આ બોધ થયો નથી. આ કદી બોધ થયો નથી આપણને કે ભૂખ લાગે એ વખતે ટેબલ ઉપર વસ્તુ હાજર થાય છે. આપણે ઉપર છેલ્લું જોઈએ છે એટલે રાંધનારા દેખાય છે, કમાનારા દેખાય છે, કાર્યકારણનો સંબંધ દેખાય છે, પણ પરમાત્માની સૃષ્ટિનો વ્યવહાર નથી દેખાતો. માતાના થાનમાં દૂધ આવ્યું છે, જુઓ, જન્મ્યા એ વખતે, એ ક્ષણે 1 મિનિટ વહેલા લાવવું જ ના આવે. બાળક જન્મે અને ઉવા બોલે, આ ઉવાનો અવાજ જ માતાના શરીરમાં કેટલાક જૈવિક ફેરફારો કરે છે. તેના રક્તમાંથી રક્તકણો દૂર થઈ જાય છે અને સ્તન ગ્રંથિમાંથી એ શ્વેત કણો બહાર નીકળી રહ્યા છે. પ્રવાહી દૂધ છે, રક્તમાંથી દૂધ થઈ ગયું એ ક્ષણે. તો એ જ ક્ષણે જેમ દૂધ આવી રહ્યું છે, એમ એ જ ક્ષણે, ભૂખની ક્ષણે રોટલો આવી રહ્યો છે. હા, આ વ્યવહારની ખબર નથી. વ્યવહારની ખબર નથી એટલે એમ થાય છે બેંકમાં મૂકેલા ખાઉં છું. કોકને એમ થાય છે કે પેન્શન આવે છે તો કહું છું. કોકને એમ થાય મારા દીકરા ડાયા છે મને ખવડાવે છે. એવું નથી બા. એક પરમાત્માની સૃષ્ટિનો આ વ્યવહાર છે. એને જાણી જાઓ, વર્તમાનમાં ટકીને થોડી વાર ઉભા તો રહો. તો જે રોવે છે એ બધા એ મન ધર્મમાં રોઈ રહ્યા છે. કાં તો ભૂતકાળમાં રોવે છે, કાં તો ભવિષ્યમાં રોવે છે. ભૂતકાળમાં રોવે છે. ભૂતકાળમાં જેને ડોક્યું કરશે રડવું આવશે, ભવિષ્યમાં જશે તો રડવું આવશે. વર્તમાન તો ઉભા તો રહો. બહુ સરસ નરતી મેં તો બોલ્યો છે, એ જે સમય જેહના ભાગ્યમાં જે લખ્યું અને તે સમય તે હને તેજ પહોંચે. એ જે ગમે જગત ગુરુ, હે મારા દેવ જગદીશને, દેવ જગદીશને તે તણા ખરા
ફોક કરવા જે સમે જે હના ભાગ્યમાં જે લખ્યું. ભાગ્ય એટલે તો બહુ આપણે આપણી રીતે અર્થ કરીએ છીએ. કુંડળી બતાવીએ, જ્યોતિષ બતાવીએ, ભાગ્ય બધા આ બધી ભાગ્યની વ્યાખ્યા સાચી. પણ જો મને પૂછતા હોય ભાગ્યની વ્યાખ્યા તો મને એવું સમજાય છે ભાગ્ય એટલે જે તમારા ભાગમાં આવ્યું. જો અત્યારે મારે બોલવાનું ભાગમાં આવ્યું છે, તમારે સાંભળવાનું ભાગમાં. જો 4 ભાઈઓ હોય એમાં ભાગ નહીં આવતો કે આના ભાગમાં આવ્યું, આના ભાગમાં આવ્યું, આના ભાગમાં આવ્યું, આવી જાય છે કે નહીં? તો આખું એક ઘર હોય એમાં બધાના ભાગમાં જુદું જુદું નહીં. તમારે નોકરી જવાનું, બેને જમવાનું બનાવવાનું, પેલા બેને વાસણ ધોવાના, કોઈએ પોતા કરવાના, કોઈએ તિજોરી સાચવવાની, ભાગમાં આવ્યું. એમાં આખી સમષ્ટિમાં એક જ બ્રહ્મમાંથી આ ઊભા થયેલા જગતમાં આ વ્યષ્ટિના ભાગમાં આવ્યું એને ભાગ્ય છે. જે સમે જે હના ભાગ્યમાં જે લખ્યું તે સમે તે હને તેજ પહોંચે. તો ભાગમાં લખ્યું છે. તો આટલી મોટી વ્યષ્ટિ આ શરીર બન્યું છે ને, તે એમાં જે વસ્તુ જોઈએ છે એ આ સમષ્ટિની પૂરું કરવાની જવાબદારી છે. હા, જવાબદારી છે. કોઈ પૂરું કરનારો છે. ભગવાન માટે એક નામ છે ભરતા. ભરતા ભરતા આમ તો ભરતાને પતિ કહેવાય. આમ ભરતાનો સંસ્કૃતમાં અર્થ છે પતિ, મારું ભરણ પોષણ કરનારો. આ તો પતિ ખરો પણ ઉપર છલ્લો દેખાય છે. આ તો દૂધ લેવા જાય ને તો સાંજે પાછો નાહે આવે. હા, જેને તમે ભરતા માનો છો સાંજે નાહે આવે એ દાડે ખબર પડશે ભરતા તો કોક છે. ગીતામાં ભગવાને કીધું છે ગ્રસષ્ણુ બ્રહ્મ વિષ્ણુ છે ભરતા ભોગતા મહેશ્વરા એમ કે છે. એ ભરતા છે. અને ભરતાનો વ્યવહાર કયો છે? જે સમે જે હના ભાગ્યમાં જે લખ્યું તે સમે તે હને તેજ પહોંચે. કર્મ અને ભોગ બંને ભાગમાં આવે છે, યાદ રાખજો. કર્મ પણ ભાગમાં આવે છે. વર્તમાનમાં રહેવું છે તો ભાગમાં હશે, કર્મ આવે છે. કેવી રીતે? હું એક ઉદાહરણ આપું. એક ભાઈ સચિવાલયમાં નોકરી કરે અને સરકાર આવી હતી. આવી જે કડક સરકારો આવી પૂર્ણ બહુમતીવાળી, એટલે સચિવાલયમાં ચોપડા બહુ ચિત્ર આવે. મેં ઘણી વાર કોઈ વાર કહ્યું પણ હશે. તો ચોપડા ચિત્ર આવે, લખાય 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 કરે, બધા કાગળિયા લખીને સચિવાલયમાં ક્લાર્ક હતો એટલે થાક્યો તો આદમી, અને આવ્યો એવો દફતર ભરાયું અને એની ઘેરથીને કહે છે કે 4 દાડાની રજા લઈને આવ્યો છું, પેકિંગ કરી દે. એટલે એમ કે એની પત્ની કહે ક્યાંક લઈ જતા હશે તારે ભાઈ, કદી આમે રૂપિયો કાઢે એવો નથી આદમી, પણ એમ કે આજે કંઈક શોખ થયો હશે લઈ જવાનો. એમ કે પેકિંગ કરીને પૂછ્યું એને ક્યાં જવાનું છે? કે તારા પપ્પાના ઘેર ગઈએ છીએ, આપણે શાસ્ત્રીમાં જઈએ છીએ. મારી શાસ્ત્રીમાં એટલે તારા પિયરમાં. હા, રાજીના રેડ થઈ ગઈ. કેમ કે કદી કોઈ દિવસ તમે જવા નથી દેતા, અને એમ કે જશો તો હું બહુ રાજી થઈ છું, મારી તો જવાની ઈચ્છા હતી જ, કે પણ તમે જોડે આવશો એ તો મને ખબર જ નહીં. એમ કે ઘણા સમયથી કંકોત્રી હતી પણ હું બીકમાં કહેતી નથી. એક તો તમારું મગજ ગરમ, બધી વાતે લાય જેવા થઈ જાઓ છો, કોઈ પણ વાત કરે તો ઉનાથી જવાબ આલો છો. મારે પિયરમાં આમ તો કાકા બાપાના કંઈક દૂરના સગામાં કંકોત્રી હતી, પણ વ્યવહારમાં તો મારે ઊભા રહેવું પડે ને. બહેનોને વ્યવહારની બહુ પડી હોય છે. હા, તો વ્યવહાર પૂરો કરવા માટે જ એમની નિમણૂક છે હારીએ. હા, એમને બહુ પડ્યું એટલે એમ કે મારે તમે તો કોઈ જગ્યાએ જાઓ નહીં, આવો ને એકલો બાવાને ભાડી ગયા, રોજ સાંજે 5 વાગે બાવા જોડે પહોંચી જાઓ, પણ કદીક ને એમ કે મારો વ્યવહાર ના હોય, અને એમ કે મારે જવું છે. અને હું કે તારે કહેવું જોઈએ ને રમીલા કંકોત્રી હતી, તો હું કંઈ ના પાડે કે ના તમારું કોઈ ઠેકાણું નહીં. એટલે મેં કીધું નહીં, પણ ભલે આવો છો તો એમ કે બહુ સરસ, મારે એમ કે વાસમાં લગ્ન છે એ તમને ઓળખે છે અને બધી રીતે મને કંકોત્રી છે. પણ એમ કે મને જવાબ આપો મુન્નીના પપ્પા, એમ કે કદી કોઈ જગ્યાએ તમે આ રીતે તૈયાર થતા નથી, પણ કે જો આમાં મારો સ્વાર્થ છે. પેલો ભાઈ કહે છે સચિવાલયમાં એમ કે બધું લખીને થાક્યો છું,
અને 4 દાડા રજા રાખું, ઘેર બેસીને શું કરું અને ક્યાંક ફરવા તને લઈ જાઉં તો અત્યારે બધું મોંઘવારી છે, પૈસા ખાલી થાય, એના કરતાં સૌથી સારામાં સારી કોઈ ફરવાની જગ્યા હોય ને તો સાસરી છે. હા, સાસરી. જો ભગવાન શિવે સાસરીમાં રહે છે, તમે જોયા? હા, કૈલાસ એમની સાસરી જ છે ને, હિમાચલ. વિષ્ણુ ભગવાને પણ ક્ષીરસાગરમાંથી લક્ષ્મીજી નીકળ્યા હતા, જો એ સાસરીમાં રહે છે. સાસરી જેવી મજા જ નહીં. એટલે આવું આ 2-4 રજાઓ બાકી હોય તો બાવાના પાછળ પાછળ ના ફરતા એકાદો આટો મારી આવજો, એમ કહું છું. હા, એકાદો આટો મારી આવજો. મુકાભાઈ, કયું ગામ છે લ્યા? કયું ગામ? ભાભર. જઈ આવજો ભાભર. કલાબેન આવ્યા છે? નહીં લાયા? હા, તો જઈ આવજો. તો સાસરીમાં એમ કે સાસરી જેવી મને મજા નહીં, એમ કે પૈસાનો ખર્ચો નહીં થાય. જમેશા ઘણા દાડે આવ્યા છે, ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે. બહુ દાડે આવતા હોય મેં માન પણ બહુ હોય. હા, બહુ દાડે જતા હોય એનો ખાટલો અહીંથી પથરાઈ જાય, અહીંથી નીકળે ને તરત પથરાઈ જાય. હા, અને રોજ ભાગોડે ભટકાતા હોય. જય ગુરુ મહારાજ આવે એવા 10ની નોટા પગે દૂધની થેલી લેતા હોય ને, એમ કે બહુ શાસ્ત્રીઓ વારે ઘડીએ ના જવું. તમે યાદ રાખજો, જાઓ તો કામ પૂરતું જવું. આવો કોઈ વ્યવહાર તહેવાર હોય તો જવું. હા, નહીં તો પછી કામ પતી જાય ને બા. સાંજે મોટર ના હોય તો કોઈની સાયકલ ભાડે કરીને ઘેર આવતા રહેવું. બહુ ત્યારે એવા મજા નહીં. એ બધા મહાપુરુષો ભગવાન શિવ જેવા રહે, આપણું કામ નહીં. આપણે રહી નાખીએ. હા, આપણા જેવા રહી જ ના કે બાપુ. હા, એમ કે શાસ્ત્રી જેવી મજા નહીં. ખાટલેથી પાટલે થશે, લાપસીઓ ચોડીશું 4 દાડા અને આરામ કરીશું, થાકાઈ કરીશું, ઉપરથી 1000નું કવર મળશે. એટલે પેલી કે આમ તો આમ હાલો ને તાર આયા જ છે ને. જેવો એ ભાઈ ઉતર્યો, જેવો અને ભાગોળમાં બેન્ડ વાજા વાગતા હતા અને આખી વરઘોડો નીકળેલો ને એમાં જેના ઘેર લગ્ન હતું, કંકોત્રી પોસ્ટમાં આલેલી, એ જ આવ્યો કે અરે રમણલાલ તમે આવો આવો આવો, એમ કે બહુ સરસ, મારા માથેથી તો ભાર જતો રહ્યો. એમ કે તમે આયા, લો આ ચાંદલાની નોટ અને પેન. હા, સચિવાલયના ક્લાર્ક હતા. એમ કે તમારા જેવો માણસ આવી ગયો તો લખવા બેસી જાઓ ત્યારે. હા, અને એમ કે મારો તો આખો ભાર જતો રહ્યો ને. આમ લેવાની જગ્યાએ આમ લઈ ગયા, ટેબલ આપી દીધું, પંખો તો આગો હતો ને આગા બેસાડે આમ કરીને, અને પાન બીડાના આગળ નોટ ને પેન, હિસાબ હાલમાં બેસાડ્યા. ત્યાં કોઈના 51 ને કોઈના 21 ને ઘણા રૂપિયાની મગજમારી કરવા વાળા. રૂપિયા છૂટાના રાતે બેસીને ટોટલ મારે. એની ઘેરથી આવી શું કરો છો? કે આ સચિવાલયમાં કરતો તો એ જ કરું. જે સમે જે હના ભાગ્યમાં જે લખ્યું તે સમે તે હને તેજ પહોંચે. તમારી કોઈ યોગ્યતા બની ગઈ છે આ સમષ્ટિમાં, અને સમષ્ટિમાં બનેલી યોગ્યતાને લઈને કર્મ પણ તમારા ભાગમાં આવે છે. તમે કઈ રીતે કરશો? હવે કંટાળાથી કરશો તો તમે ભવિષ્યમાં જતા રહ્યા, કાં તો ભૂતકાળમાં જતા રહ્યા. અને તમે યોગ કર્મ શું કૌશલમ, ગીતામાં ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે, યોગ છે કર્મમાં કુશળતા. અને પૂર્ણ કુશળતાથી, પૂર્ણ ન્યાય સાથે, સંપૂર્ણ ઉત્સાહ સાથે વર્તમાનમાં પોતાની આત્માની સ્થિતિમાં રહીને કર્મ કરવાનો આનંદ લઈ રહ્યા હોય તો તમે વર્તમાનમાં જીવી રહ્યા છે. કર્મનું કોઈ ફળ હોય જ નહીં. કર્મનું ફળ કેવળ આનંદ છે, યાદ રાખજો. કર્મનું બીજું કોઈ ફળ ના હોય. અને જો તમે ફળ વિચારી રાખ્યું હોય તો કર્મનું ફળ કેવળ આનંદ છે. કોઈને રાંધતા સારું આવડે છે, પતી ગયું. એ કોઈના પણ લગ્નમાં જશે એને પકડી લેશે બધા કે હા, એને બેસાડી દેશે. એને રાંધતા આવડતું હોય, એને આવી સાડી પહેરીને આવ્યા હોય, એને તો ખબર એ ના હોય. અને અહીંયા આવે ત્યારે અહીંયા સાડી પહેરીને સરસ બનાવતા એને આવડે છે, એ જ એની યોગ્યતા. અને આવશે ત્યારે આશ્રમમાં સત્યનારાયણની કથા હોય અને બેનને જોઈ અને બાપજી જ કહેશે કે શીરામાં જતા રહો, તમારો શીરો સારો બને. અહીંયા થાક ખાવા આવ્યા હોય કે સાડી પહેરીને જઈએ અને સાંજે ખીચડી કઢી કરીને સાડીને ડાઘ ના પડે એ રીતે રહીએ. પણ એ તાવે તો એના હાથમાં જ આવશે. જો અમારો બાળનાથ બાપુ હતા તો બાળનાથજી મહારાજ આચાર્ય છે, આચાર્ય હતા સ્કૂલમાં. અને એટલો નિષ્ઠાવાળો આ માણસ. બધા પ્રોજેક્ટ બનાવવા પડે, જે શિક્ષકો હશે એને ખબર હશે. આ શિક્ષકો આવ્યા એને પ્રોજેક્ટ બનાવવા પડે, બધા કાગળિયા સાચા ને ખોટા બધા બનાવવા પડે, ચિતરવા પડે, પ્રોજેક્ટ કરવા પડે. તો સાધુ થઈ ગયો એટલે તો પછી સાધુ બની ગયો ને હવે તો.
પણ બન્યું એવું કે આ બધું ટ્રસ્ટ તો હવે મોટું થઈ ગયું, એટલે આપણા શાંતિભાઈ આવ્યા, એમને કીધું કે બાપજી આ બધું ચોપડા ચોખ્ખા કરવા પડે. તો કે શું કરવું પડશે? તો કે ચોપડા ચોખ્ખા કરવા હોય તો પ્રોજેક્ટ બનાવવા પડે. બાળના ત્યાં આવ્યા બધા પ્રોજેક્ટ, બીજું કયું આ તો આવે જ, તમે જ્યાં જશો ત્યાં. જે સમે જે ના ભાગ્યમાં જે લખ્યું તે સમે તે હને तेज पहुंचे. खड़े हो जाओ, इधर आ जाओ, आप भी इधर आ जाओ, इधर आ जाओ. આ બે મારા સંતો છે. દુનિયાનો કોઈ એવો દેશ નહીં હોય જે દેશમાં અમારા ચંદુભાઈ ફર્યા ના હોય. સ્ટીમરમાં નોકરી હતી એમની, સ્ટીમરના જે પેલા કાર્ગો સ્ટીમર આવે ને, હા, શંકર બાપજીને મળ્યા પછી એ સ્ટીમરમાં ફર્યા, અને જેવા સ્ટીમરમાંથી રિટાયર્ડ થઈને આવ્યા અને એ 2-4 દાડામાં હું મળ્યો. ત્યારના મારી સાથે છે, ઘેર ગયા નથી, બરાબર. એ જ રીતે આ એમની વાત કરું. અરે સ્ટીમરમાં સ્ટીમરમાં આમનું કામ હતું, કાર્ગોમાં સ્વીપર હતા. આર્યા અમને બીજું કાંઈ નહીં કરવાનું, સ્વીપિંગનું કામ કરવાનું. પેલું જે સવારે કરે છે ને અહીંયા, પેલું પોતું નહીં કરતા, એ જ કરવાનું એમ. અને સ્વીપિંગનું કામ કરવાનું, 8 કલાકની નોકરી અને 16 કલાક ફરવાનું. સાયકલ લઈને કરવાનું, રાઇડિંગ કરવાની, જ્યાં દરિયા એમ દરિયો જતો હોય ત્યાં બેસવું હોય તો બેસવાનું, ડીપ ફ્રીજમાંથી ખાવું હોય તો ખાવાનું. પણ 8 કલાક સુધી એમને સ્લીપરનું કામ કરવાનું બસ. અને આખી જિંદગી સ્લીપરનું કામ કર્યું છે. અને ફરતું ફરતું લંડન જાય સ્ટીમર, તો 10 દિવસનું વેકેશન આપે તો લંડન ફરી આવવાનું, અને આવીને પછી સ્ટીમરમાં આવવાનું. સ્ટીમર પાછી ઉપડે એટલે પહોંચે 3 મહિને પાછી. અને આ લોકોને રેડિયામાં કે આપણે અમેરિકાના દક્ષિણ કિનારે છીએ અને અહીંયા 10 દિવસ તમારે જેવું તો જી આવો, એમ કરીને આ માણસ આખી દુનિયા ફર્યો બા. અને પછી મને મળ્યો, અને જેવો મને મળ્યો આશ્રમમાં આવ્યો. આશ્રમમાં પણ જે તમે જે અના ભાગ્યમાં જે લખ્યું તે સમે તે હને તેજ પહોંચે. તો કર્મ ભાગ્યમાં લખેલું છે એમ કહું છું. તમે ફળની વાત જવા દો, ફળની વાત તો પછી કરું છું. તો ભાગમાં આવેલું કર્મ તમે કઈ રીતે કરશો? વર્તમાનમાં તમે રહેતા હશો તો તમે ભૂત ભવિષ્યની સાથે તોલીને નહીં કરો, પૂરા ઉત્સાહ સાથે કરશો, પૂજા સમજીને કરશો. વર્તમાનમાં જીવતા હોશો તો પૂજા તમારા માટે એક થઈ ગઈ તો તમે એનાથી ભાગવા જશો તે પાછળ પાછળ આવશે. હા, મારા મહારાજ છે જો અહીં તમને આ તો તમને લાગે છે આ કપડામાં એવા આખી જિંદગી દુબઈ અને એ દેશોમાં અરબ કન્ટ્રીમાં કાઢી છે. હા, આખી જિંદગી. અને એમનું કામ હતું પાના ખોલવા, પકડ ખોલવા, સેન્ડિંગ થતા હોય ત્યાં ઊભા કરવા, નીચા કરવા, સેન્ડિંગના માપ લેવા, ધાબાના સળિયા માપવા, અને કોઈ પણ જગ્યાએ ફોલ્ડ થયો હોય એમને બોલાવવામાં આવે, જનરેટર ચાલુ કરવા, બંધ કરવા. આખી જિંદગી યાદ કર્યું છે. અને એમ કે બાપજીની શરણે આવી જવું, મારો બાપજી મને પાછો મળી ગયો એમ કરીને શરણે આવ્યા. અને શરણે આવ્યા તો એનું એ જનરેટર, એના એ પંખા રિપેરિંગ, એના એ કડિયા કામ, કોઈ પણ ટાઈલ્સ તૂટી જાય તો સિમેન્ટ લઈને લગે. જે તમે જે હના ભાગ્યમાં જે લખ્યું તે સમે તે હને તેજ પહોંચે. હવે અમારા મુકાભાઈ સાધુ થવાની તૈયારી છે થોડા દાડે. હા, 1-2 વર્ષમાં કદાચ આવી જશે, મને એમ લાગે. હા, તો આવી જશે. પણ એ દાડે શું થયું છે, આશ્રમમાં ખૂબ સંખ્યા વધી ગઈ છે રહેનારાની. જે રીતનું હું પહેલાંથી કહી દઉં એને. હા, એટલે પછી રોજ સાંજે મિટિંગ થાય, એમાં લોકો નહીં કહેતા કે બધા નહીં ચર્ચા કરતા ટ્રસ્ટીઓ કે આપણે આશ્રમનો ખર્ચો વધારે ઘટાડીએ. તો ઘટાડવા બધા નિર્ણય એવો કરશે કે આ બધા સાધુને અને આ બધા જેટલા આવે છે એના કપડાની દરજી સિલાઈ બહુ લઈ જાય છે. 2 મશીન લાવી આલો. અને જો 3જા માળે મશીન ના આવે તો બાપુ શું કહેતા હતા? જે તમે જે ભાગ્યમાં જે લખ્યું તે સમે તે હને તેજ પહોંચે. પ્રત્યેક કર્મ તમારી યોગ્યતા પ્રમાણે તમને ગોતે છે.
તો ભગવાન શું કહે છે, હે અર્જુન તું યોગી બન. યોગી બન એટલે યોગ્ય બન, યોગ્ય બન. હા, યોગી બન, યોગ્ય બન. તો કોઈ પણ કર્મ આવે છે અને બિલકુલ વર્તમાનની સ્થિતિમાં મોજ કરતા કરતા પૂરું કરવાનું છે. મોજ કરતા કરતા જે યોગ્યતા છે તે પ્રમાણે કર્મ તો સામે જ આવીને ઊભું રહેવાનું છે. હા, તો ઘણાને કામ કરવામાં કંટાળો છે, વર્તમાનમાં નહીં જીવતો, જે સામે આવ્યું છે ને. હા, કંટાળાથી કરે છે કામ, તો એનું એ છે, પણ કંટાળાથી કરે અને નોકર કે છે. હા, એનું એ જ છે, પણ કંટાળા વગર કરે અને શેઠ કે છે. બસ આ શેઠ અને નોકરની એક લીટીની ભેદરેખા છે. પણ પેલો કંટાળાથી કરે છે, પરાણે કરે છે, પરાણે કરે છે. યોગ્યતા બની છે એ પ્રમાણે કર્મ તમને ગોતી લે છે. તો કોઈ પણ કર્મ આવે છે એને ઈશ્વરની પૂજા સમજીને કરો. સામે આવ્યું છે ટુ વર્ક ઇઝ ટુ વર્શિપ. હા, કઈ પૂજા? આ જ પૂજા છે. વર્તમાનમાં રહેવાની કલા આવી જશે. પણ વર્તમાનમાં નહીં રહો તો એક અજંપામાં રહેશો, એક ઉણપમાં રહેશો, એક અભાવમાં રહેશો, એક સરખામણીમાં રહેશો કે આને કેમ આ કામ આવ્યું, મને કેમ આ આવ્યું, આને કેમ આવું આવ્યું, મને કેમ આવું આવ્યું, આની થાળીમાં કેમ આવું આવ્યું, મારી થાળીમાં કેમ આવું આવ્યું. હા, અને અજંપામાં રહેશો. અને અજંપો ટાળવો હોય તો ભૂત ભવિષ્યના ખ્યાલ તોડી દો. માત્ર વર્તમાન કાળે જોશો તો આખું એ જગત તે બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. કોઈ પણ કામ સામે આવ્યું છે કર્મ, એટલે પૂરેપૂરી પૂજાની ચેષ્ટાથી કરો, પૂજાની ચેષ્ટાથી કરો. અને એ વર્તમાનમાં આત્માની સ્થિતિમાં રહેવામાં ઉપયોગી છે. યોગ કર્મશુ કૌશલમ, જેને તે કુશળતાથી કર્મ કરતા ફાઈ જાય છે. હા, તો સંચય આવનાર છે. હું તમને પહેલા કહી દઉં કે ત્રીજા માળે અને આવશે, જોજો ઠરાવ આવશે કે આપણે સંચય લાવી દઈએ. ત્યારે મુકાભાઈ છે અઠવાડિયામાં મહિનામાં 4 દાડા બેસશે તો એ બધાના જબાશી વિગાડશે, કાં તો કટિંગ કરી દેશે, જે કરી દેશે કે આપણને ખબર પડે. તો જે જેની યોગ્યતા છે તે પ્રમાણે કર્મ સામે આવે છે. તો તમે પાછા એનાથી ભાગવા માગો છો? તમે મન ધર્મમાં જીવી રહ્યા છો. અને જો આત્મસત્તામાં આવી જશો, દરેક વસ્તુનો સ્વીકાર થઈ જશે. રાતનો સ્વીકાર, અંધારાનો સ્વીકાર, અજવાળાનો સ્વીકાર, કર્મનો સ્વીકાર, ફળનો સ્વીકાર, એક પ્રકારની સ્વીકાર બુદ્ધિ થઈ જશે. અસ્વીકાર કશાનો રહેશે જ નહીં. હા, તમારી સાથે જે જોડાયા છે બધાનો સ્વીકાર. કાંઈ ફેરફાર કરવાનું મન નહીં થાય. ફેરફાર તમે કરી પણ શકવાના નથી. ફેરફાર કરવા મથો છો એ જ મન ધર્મ છે. હા, આ પાક્કી ખબર પડી જશે. જે ગમે જગદગુરુ દેવ જગદીશને તે તણા ખરખરા ફોક કરવા. જે મન ધર્મથી મુક્ત થાય છે એને કોઈ પણ ઘટના સારી થઈ એમ નહીં લાગતું, ખોટી થઈ એમ પણ નથી લાગતું. એને એમ લાગે છે બરાબર થઈ, અહીં જે થઈ રહ્યું છે બરાબર થઈ રહ્યું છે. હા, પણ મન ધર્મમાં જીવે છે એને લાગે બહુ સરસ અથવા તો બહુ ખરાબ. આ મન ધર્મ છે. એ પરમાત્માના રાજ્યમાં પ્રવેશી જશે. ના એના માટે ભૂતકાળ વધશે, ના ભવિષ્યકાળ વધશે, વર્તમાન કાળ વધશે. અને વર્તમાન કાળ જ કેવળ આનંદનું કારણ હોય છે, યાદ રાખજો. હા, સુખ દુઃખ તો ભૂત અને ભવિષ્યની વૃત્તિઓ છે. વર્તમાન તો કેવળ આનંદ જ છે. હાલ જીવતા ફાવી જશે તમને તો તમે હાલ એ આત્માના આનંદના પ્રવેશમાં જીવી જશો. તો કે કોઈ વર્તમાનમાં જીવનારા છે ખરા? સંતોને આપણે નહીં સમજી શકીએ, કારણ કે એ સમજણની સ્થિતિ ઉપર છે, બ્રહ્મનિષ્ઠ પુરુષો. પણ નાના બાળકને આપણે સમજી શકીએ છીએ. જો હા, પરમાનંદો આલુપ્તો ભાગવતકાર કહે છે. ભગવાન ગુરુ દત્ત જે ગુરુ કર્યા એમાં એક નાના બાળકને પણ કર્યું છે. તમે કથા કાલે જ સાંભળી છે. બાળક વર્તમાનમાં જીવે છે, હાલ જીવે છે. એના માટે કોઈ કાલ નથી, ગઈ ક્ષણ નથી. જો અહીંયા જેટલા પણ આવ્યા છે એના બાળકો નીચે રમે છે. જો ધૂળ આવી ધૂળમાં રમે છે. હા, કાલ નામની કોઈ વસ્તુ જ નથી એમના માટે. હસે છો તો હાલ હસે છે, રોવે છે તો હાલ રોવે છે. હા, આપણે રોઈશું તો કાલનો જ મુદ્દો લઈને રોઈ, મને આવું કાલે કહી ગયા હતા નહીં. આપણું રોવાનું એ ભૂંડું લાગે છે, આપણું હસવાનું એ નકલી છે. કારણ કે આપણે આવતીકાલ અને ભૂતકાળ મૂલક હસી રહ્યા છીએ. નાના બાળકો રમી રહ્યા જુઓ,
આ બિલકુલ બ્રહ્મનિષ્ઠ પુરુષોનું કોઈ ઉદાહરણ હોય તો આ નાનું બાળક છે. જે કર્મમાં તેની સમગ્ર ચેતના વપરાય છે. રોવે છે તો એ સંપૂર્ણ રોવે છે અને હસે તો એ સંપૂર્ણ હસે છે. આપણા વ્યક્તિત્વના હિસ્સા થઈ ગયા છે. આપણે હસીશું તો પૂરા નહીં હસવાના અને રોઈશું તો પૂરા નહીં રોવાના. આપણું વ્યક્તિત્વ દ્વિખંડી છે, બાયપોલર છે. આ બાયપોલ વ્યક્તિત્વ થઈ ગયું છે. મન ધર્મને લઈને ના સંપૂર્ણ હસી શકીએ ના સંપૂર્ણ રોઈ શકીએ. જુઓ તો ભગવાનની સૃષ્ટિમાં આપણે છીએ, નાના બાળકો છે. ફરક શું છે? આપણા જેમ એમને ચિંતા નથી. શું કારણ? ભૂત ભવિષ્યની કલ્પના કરનારું મન હજુ વિકસિત જ નથી થયું. મહાપુરુષો બિલકુલ આવા હોય છે. એમને ભૂત ભવિષ્યની કલ્પના કરનારું મન મરી ગયું છે. મન રે મટી ગયું એને ત્યાગી રે કહેવાય પાનબાઈ, ભલે ને વર્તે વ્યવહાર માય રે. મન રે મરી ગયું એને ત્યાગી રે કહેવાય ને. સર્વથા વર્તમાનોપી નસ ભૂયો બી જાયતે. ગીતામાં ભગવાન કહે છે બધી રીતે વ્યવહાર કરતો હોવા છતાંય મન ધર્મના ભૂત ભવિષ્ય બે ખરી પડ્યા છે. તો સમગ્ર આધ્યાત્મિક યાત્રા બાળક જેવા થઈ જવામાં છે. અને જે ક્ષણે તમારું મન મરી જશે, બ્રહ્મનિષ્ઠ અને બાળકમાં કોઈ જાજો ફરક નથી હોતો. ફરક નથી હોતો. જેના મનમાં કોઈ રેખા બનતી નથી. જો હમણાં રોતું તું ને હમણાં હસે છે. તમે રોતા હોય તો હસાવવા માટે તો કેટલા વાના કરવા પડે. કેટલા વાના કરવા પડે, કેટલી વાતો કરવી પડે. નહીં તો હાલ રોતું તું ને હાલ હસે છે. હાલ તો પડ્યું તો અહીં વાગ્યું છે ને રોવા માંડ્યું છે ને એની બાએ કીધું જો કાગડો આવ્યો. આ હા 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 વર્તમાનમાં જીવે છે. નહીં તો બસ કાળ બદલો. આપણે નાના હતા ત્યારે ભણવાનું આવ્યું હતું કાળ બદલો. આપણને કાળ બદલતા નહીં ફાવતું. કાળ બદલો. નાના હતા ત્યારે આવતું હતું ને. હા, કોઈ પણ કાળ બદલીને વર્તમાનમાં લઈ આવતા હતા. આપણને કાળ બદલતા નથી ફાવતું. કાળ બદલો. હા, નાનું બાળક ક્રોધિત નથી થતું. જો એક ક્ષણ પૂરતું છે. હા, જે વર્તમાનમાં જીવી જાય છે બસ એ આત્મા જ થઈ જાય, એ જ વર્તમાનમાં જીવી શકે છે. પણ જ્યાં સુધી મન ધર્મનો આરોપ છે અને ત્યાં સુધી ચિંતામાં જીવી રહ્યા. જો આપણા માથા ઉપર ચિંતાઓ કેટલી છે, કેટલી ચિંતાઓ છે. કારણ શું હશે? કારણ કદી વિચાર્યું છે કે આ ચિંતાનું શું કારણ હશે? ભગવાન નહીં જાણવું તે કારણ છે. મન ધર્મની કલ્પનામાં જીવવું તે કારણ છે. હા, જીવનનો શું મકસદ હશે એ જ ખબર નથી અને એ ચિંતામાં છે. આવી જાઓ ને જેનો ભૂત અને ભવિષ્ય બે ખુલી જાય છે, વર્તમાનમાં જીવે છે. તો વર્તમાનમાં શું થશે? બાલવત મુને ચરેતી. વેદ કે છે એ મુનિ એટલે બીજું કાંઈ નહીં, બિલકુલ બાળક જેવો થઈ ગયો તે મુનિ. હા, મનની પેલી બાજુ પહોંચી ગયો તે મુનિ. હા હા હા, આનંદ કરે છે. તમે બહુ ફરવા ગયા છો, નાના બાળક માટે એક ચોકલેટ લાયા છો. જો આવડી 8 આનાની, રમકડું લાવ્યો આવડું માટીનું, અને એને આપો એ વખતે એના ચિત્તની સ્થિતિ જોજો. હા હા, વર્તમાનમાં જીવે છે. અને આપણે આ બંગલા, આ ગાડીઓ, આ રૂપિયા, આ કેટલું બધું પરમાત્માની કૃપા આનંદ નહીં આપી શકતી. શું કારણ? મન ધર્મમાં જીવી રહ્યા છે. અધ્યાત્મ યાત્રા શું કરે છે? આ મનને જ ગોતીને મારી નાખે. હા, તો નાની વસ્તુ પણ આનંદ આપી શકે છે નાના બાળકને. આપણને આ મોટી મોટી નહીં. એ શું કારણ? તમે જુઓ કેટલા સુખી છો અને પરમાત્માની કૃપા વગર સુખ આવે? તમારા ભાગમાં કંઈક શ્રેષ્ઠ વસ્તુ છે. કેવી પત્ની ભાગમાં છે, કેવું ઘર ભાગમાં છે. હા, કેવું શરીર ભાગમાં છે. બા સાપનું શરીર આલ્યું હોત તો જો કૂતરા સવારે ખાવા નીકળે છે, જો એના ભાગમાં. પણ અહીં કેવું શરીર ભાગમાં છે. કેટલી તો મીઠાઈ ખાઈ ગયા 5 દાડામાં, કેટલા ઘૂઘરા ખાઈ ગયા. શું શું ભાગમાં છે. આ ભાગમાં હવે એની મોજ નહીં કરી શકતા. ભવિષ્યમાં ખચી જાઓ છો.
ઘણા તો હજુ તો આજ રજા પડી હોય કે તારી યારી 5 સ્કૂલો ખુલશે. બહુ આગળ એકવી દાડાની જે મોજ હતી એ કરવાનું ભૂલી ગયા. લ્યો આ ભૂલી ગયા ને દત્ત તારીની કે જવું પડશે કે નિશાળ ખુલશે એટલે જવું પડશે. આ શું બા? અને જોજો પહેલા દિવસે જયારે ભણાવે ત્યારે હું નાનો હતો સ્કૂલમાં ત્યારે મોનિટર હતો અને પહેલે જ દાડે જવું ને એટલે મોનિટર બધા શિક્ષકો મોટા વાત કરે ને સાંભળવાનો મને પહેલેથી શોખ છે કે આ મોટા શું વાત કરે. હા, નાના છોકરા તો પહેલેથી નાના જ પડે છે મને. હા, પણ મોટા પહેલેથી નાના પડે છે કે મોટા શું વાત કરે એ સાંભળવાનો શોખ. અને બધા શિક્ષકો પહેલે દાડ આવે, દાળવડા ખાતા હોય. હા, મારી સ્કૂલ હતી આમ દાળવડા ખાતા હોય. એમાં જે વાત કરતા હોય ને હું ભલે એમના જે ખાના હોય ને મોનિટરે સાફ કરવાના પાછા. હા, તો એ બધા સાફ કરતો હોય ને કાન ત્યાં રાખ્યા હોય. અને એમાં જે એક અમારા હતા પટેલ, નટુભાઈ પટેલ કરીને સાહેબ હતા, એનો. હા, એનો પટેલ. તો એનો પેલાને કહે એ લિસ્ટ લાવીને કે આ વખતનું પત્રક લાવી જો, આ સાલમાં રજાઓ કેટલી છે. અને હું એના ખાના સાફ કરતા કરતા પહેલા દિવસે રજાની વાત કરે. આ શિક્ષકો હા પહેલા દિવસે રજાઓ કેટલી છે પેલો લઈને આવે, પટાવાળો હોય, રજાઓ જોવે. હા, બીજું તો બધું બરાબર પણ કે રક્ષાબંધન રવિવારે આવી. આ શું જિંદગીની મોજ કરી છે. જે 1 રૂપિયાની મોજ નહીં કરી શકતા 1 કરોડની શું કરી શકે? હું એમ કહેવા માંગુ છું, જે 1 રૂપિયાની મોજ નહીં કરી શકતા 1 કરોડની ના કરી શકે. હા, અને નાના છોકરાને 8 આના આલો તમે અને જુઓ ચાલતો જાય, એની અદા જોજો, એમ આખી પૃથ્વીનો સમ્રાટ જતો એ રીતે જાય. અને પેલા સફેદ રંગના બલૂન આવતા હતા, ખબર હોય તો ખાવાના, આમ દુધિયા. અને જો મારી બાએ આપ્યા હોય કે તમને આપ્યા છે, આમ જઈને તો ડબ્બા ઉપર પછાડે 25 પૈસાનું આપે એમ. 25 પાછા. લહેર આ કરે છે. અને લહેર જે મન મરી ગયું છે બ્રહ્મનિષ્ઠ પુરુષો કરે છે, બાકીના આપણે બધાય ઘૂઘરા કહીએ કે મઠિયા કહીએ. બસ એ આવતીકાલ ઉપર જ ઉભા છીએ. ક્યારે વર્તમાનમાં આવીને મોજ કરી કહો તો ખરા? વર્તમાનમાં આવીને ક્યારે મોજ કરી? કૃષ્ણ કેવા નાચે છે, જો કેવા નાચ્યા છે રમણ રીતિમાં. વર્તમાનમાં છે બિલકુલ, કેવા નાચ્યા છે. લડ્યા છે કેવું જો, સામે શિશુપાલ આવ્યો છે ત્યારે એની લડવાની અદા તો જુઓ. લડ્યા છે કેવા, વર્તમાનમાં જીવી રહ્યા છે. ક્ષણ 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 જઈ રહી છે બસ. અને જીવનની ધારામાં જે પોતાના પરમાત્મા સ્વરૂપમાં આવી જાય છે એ ક્ષણ ક્ષણને માણે છે. અને માણે છે તે માણસ, એમ કે છે માણસ. આપણે ત્યાં શબ્દ આવ્યો છે, માણે છે તે માણસ. પણ જીવનને માણવાનું ભૂલી ગયા છે આપણે. ઘણાને સંસારથી રોતા જોઉં છું એટલે દુઃખ થાય છે. વોટ્સઅપમાં મેસેજ કરતા હોય પાછા, હવે મારે જીવીને શું કરવું છે. આમાં બેઠા છે. અરે જીવન તો પરમાત્માનું આપેલું છે, મરો ત્યાં સુધી જીવો. હા, આપણા ગુણવંતભાઈ શાહ સારા લેખક છે, બહુ સારું શબ્દ મને એમનો ગમે છે, મરો ત્યાં સુધી જીવો. મરવાની વાત શું કરો છો? આપણા દેશમાં તો મરવાની વાત કરવાની ના પાડી છે. ઘણા કહેતા હોય છે કે બસ ના, મરવાની વાત કરવાની આપણા દેશના ઋષિએ ના પાડી છે. ક્ષણ ક્ષણ જીવો. અને મૃત્યુ આવે તો મૃત્યુનો તો આપણો દેશ સ્વીકારતો જ નથી. શરીર મરે છે પણ હું મરતો નથી. પણ અત્યારથી મરવાની વાત કરતા હોય કે બસ હવે જીવી રહ્યા. ના ના, ક્ષણ ક્ષણ જીવો. છેલ્લી ક્ષણ છે ત્યાં સુધી જીવો. મરો ત્યાં સુધી જીવો. મરવાની વાત શું કરવા કરો? ક્ષણ ક્ષણ કેમ નાનું બાળક જુઓ કેવું ખેલ ખેલે છે. જીવનને ઉત્સવની માફક ઉજવો. જીવન નથી જંજાળ રે જીવન, જીવવા જેવું રે. જીવન નથી જંજાળ રે જીવન, જીવવા જેવું રે. મોજ મારે હું, મોજ મારે હું, અરે રે મોજ મારે હું રે. અને અગમ ગોચર અલખ ધણીની ખોજ મારે હું રે. અરે રે મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. અને ગંગાનો કિનારો છે કોઈ વસ્તુનો અભાવ હોય તો.
हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, ज्यादा की न हमको जरूरत है, थोड़े में गुजारा कर लेंगे. આપણે તો વાટકી વ્યવહારવાળા છીએ. હા, કંઈક વધારે હશે તો વાટકી પડોશીને આપ્યા વગર ખાતા નથી. આપણે તો એ છીએ, થોડામાંથી થોડું કરનારા છીએ. જાડું ખાતા હોય તો પાતળું ખાવું. હા, પણ જીવનને ઉજવવાનું છે, યાદ રાખજો. આ પરમાત્માના તરફથી મળેલી એવી અમૂલ્ય ભેટ છે. આમાં ઉજવતા કોને આવડે છે? જે વર્તમાનમાં જીવતો હશે. નકર ઉજવી ના કે ઘૂઘરા ખાતા રોતા હોય, દાળવડા ખાતા જાય, હજુ તો ચોક પકડ્યો નથી, એના પહેલા રજાનું લીસ્ટ લઈને બેઠા હોય. આ શું કરતા હશે? મને એમ થાય કે સ્ટાફ રૂમમાં આવા છે તો ઘરમાં કેવા છે? ઘરમાં આવા હોય. યાદ રાખજો, ટેન્શન જ હોય, એમને ટેન્શન જ હોય. બધું લોન લઈને લાયા હોય. ના, અમુક કોઈ સારા શિક્ષકો હશે, નહીં હોય એવું નહીં, પણ મોટા ભાગે શિક્ષકો ના થાય. બધું એમના ઘરમાં જોજો, શિક્ષકોને બધું ગોઠવેલું હોય. આમ પેપર જુઓ ને, આમાં ગોઠવેલા. ગુજરાત, સંદેશ, એના પેપરો જોવા જેવા હોય. અને અત્યારે હાલે મને તમે આખો બંધ કરાવી દો ને, અને આમાંથી આ બધાના આમ નસ પકડાવો ને, તો હું નસ પકડીને કહી દઉં આ શિક્ષક હશે. ધીમે ધીમે જ બોલે. જોજો, ગાડી લઈને, ગાડી તો લાવી દે, ગાડી તો લાવે, પણ ક્યાંક જવું હોય ને, ગુરુજીના આશ્રમ આવવું હોય ને, તો 5 જણને રિંગ કરે કે આજે જવું છે બાપજીને ત્યાં, તમારે આવવું છે? 5 જણ હા પાડે. ગાડી મારી છે એટલે બધા ગોઠવાઈ જાય ને પછી કે 30 કિલોમીટર આશ્રમ થાય છે, પેટ્રોલના પૈસા આપણે 20-20 રૂપિયા પાડે આવશે. જમ આવે ને તો એના જોડે ભાગ લઈ લે, એને માસ્તર કહેવાય. નહીં તો ના, 5:30 થઈ ગયા ભાઈ, હવે તો ચો ભગવાનના ઘેર પહોંચવું હોય તો આનંદ કરો, આનંદ કરો. તો જે આ પ્રકૃતિનો આનંદ નહીં લઈ શકતો એ પરમાત્માનો તો શું લેશે? આ પ્રકૃતિ છે, વ્યક્ત પરમાત્મા છે. વ્યક્ત, જે વ્યક્ત થયેલો પરમાત્મા એ જ આ પ્રકૃતિ છે. અને જો આનો આનંદ ના લઈ શકતા હોય તો જે અવ્યક્ત છે ત્યાં તો નજર ક્યાં પહોંચે એવી છે ને, એ બ્રહ્માંડ સુધી તો ક્યાં જઈ શકાય? આ વ્યક્ત પરમાત્મા છે. વ્યક્ત થાય તો કેવો થાય કે આ જ એનું આખું ચિત્ર. એ કોણ ચિત્રકાર હે, એ કોણ ચિત્રકાર હે? અને ચિત્રકાર પોતે જ ચિત્ર થઈ ગયો છે. આહા હા હા, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. અલ્યા પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આ તો ગાઢ ગળ્યા પછી નામ રૂપ જૂંજવા, અંતે તો હેમ ના હેમ હોય. જુઓ ને, સૂર્ય અસ્તાચળ તરફ જઈ રહ્યો છે. આ ચિત્ર તો જોવાય, એના ઉપરથી ચિત્રકારની ખબર પડશે. અને આ ચિત્ર એવું છે, બધા ચિત્રો એવા છે જે બધા ચિત્રોમાં ચિત્રકાર ચિત્રથી જુદો રહે છે. અહીં તો ચિત્રકાર જ ચિત્ર થઈ ગયો છે. અને પ્રકૃતિ એટલે બીજું કાંઈ નહીં, એ વ્યક્ત પરમાત્મા છે. અને આનો જ આનંદ નહીં લઈ શકતા. વર્તમાનમાં આવી જવાનો અર્થ છે આ વ્યક્ત જે જગત દેખાઈ રહ્યું છે તે આનંદનું કારણ બની જવું. આહા, પવન અડે અને રોમાંચ થઈ જવું. પવન તું, આપણને ક્યાં, આપણે તો સગા કાકાનો દીકરો IAS થઈ ગયો છે, આ સમાચાર આનંદ નહીં આપી શકતા, તો આ પવન અડે તો શું આનંદ આપી શકતું છે? હા, IPS થઈ ગયો, ડોક્ટર થઈ ગયો, લ્યા આપણા કુટુંબનો છોકરો, એ જ આપણને આનંદ નહીં આપી શકતો. આમ મોઢું પડી જાય. તો આ પવન તું, આ રોમાંચ તો કેવી રીતે આવે? પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આ તો ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂંજવા, અંતે તો હેમ ના હેમ હોય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. કોઈ ઉઠ્યા તરત સામે મળે છે, જો આમ જોયે તરત આનંદ બેવડાતો જાય. બ્રહ્માનંદ છે, આનંદ બેવડાતો જાય. આમ જોતા જવામાં બેવડાતો જાય. આમ પ્રકૃતિ ઉપર દ્રષ્ટિ ફેંકો અને તમારો આનંદ ગુણાકારમાં વધતો જાય. આ બ્રહ્માનંદ છે. નહીં તો આપણો ભાગાકાર થતો જાય છે, ભાગાકાર થતો જાય છે. હા, ભાગાકાર થતો જાય. બાજુવાળા દિવાળીમાં કલર કરાયો અને આપણું મૂડ મરી ગયો. કારું ક્યાંથી લાયા આટલા રૂપિયા મંદીમાં? હા, તો શું થાય છે? આ પ્રકૃતિને જોઈને ગુણાકારમાં આનંદ વધે અને બ્રહ્માનંદ કે છે, હે રામજી, અહીંયા પરમાત્મા સિવાય બીજું કોઈ તત્વ નથી.
પ્રકૃતિ નામનું કોઈ સ્વતંત્ર તત્વ નથી. જે અવ્યક્ત પરમાત્મા વ્યક્ત થાય એને જ પ્રકૃતિ કહે છે. હા, અને એની જે અનંત સંભાવનાઓ હતી એ જ અનંત સંભાવનાઓ આ જુદા જુદા ઘાટમાં, જુદા જુદા આત્મામાં, જુદા જુદા જીવમાં, જુદા જુદા આકારમાં અને જુદી જુદી વિભાવના અને સંભાવનાઓમાં વિલસી રહી છે. આવી દ્રષ્ટિ પડી જાય તો ગુણાકારમાં વધતો જશે આનંદ, ગુણાકારમાં આનંદ વધતો જશે. એ ચિત્રકારના સંબંધે આ ચિત્ર દેખાતું જશે. વર્તમાનમાં આવી ગયા, ફરિયાદ નહીં રે. કાલે કહેતો હતો કશાનો અભાવ નહીં રે. પરમાત્માની સૃષ્ટિમાં કશાનો અભાવ છે જ નહીં. અભાવ માણસના મનમાં છે, યાદ રાખજો. મન ધર્મ છે તો અભાવમાં જ છે. જે છે એના ઉપર તો નજર જ નહીં ને, એટલે નથી ઉપર નજર છે. તો નથી ઉપર નજર છે તો 95,000 કરોડની એસેટના માલિક છે. મોટી કંપનીના માલિકો જો તોય ભૂખ્યા થઈને ફરે છે. દેશની ફર્સ્ટ નંબરની કંપની લઈ લો અને એના માલિકને જોશો, એને કંઈક ખૂટે છે. સંસદમાં પહોંચ્યા પછી કંઈક ખૂટે છે. અરે વ્હાઇટ હાઉસમાં પહોંચ્યા પછી પણ કંઈક ખૂટે છે. વ્હાઇટ હાઉસ તો કશું નથી. આવી તો અનંત પૃથ્વીઓ છે આ ભૂલોકમાં. આ ભૂ અને સ્વહનો માલિક ઇન્દ્ર છે. એના મનમાં એક ખૂટે છે કે આ હલ્યા જેવી મારે નથી. આ મનધર્મ છે. મનધર્મ છે તો ત્યાં ખૂટે તો છે. મનધર્મ તો હે રામજી ઇન્દ્ર તક કી પદવી જોખિમ में है. ઇન્દ્ર સુધી જતા રહો તો મનધર્મમાં તો અભાવ છે. અભાવનું દુઃખ છે. બીજું દુઃખ પ્રભાવનું છે. કાલે કહેતો હતો આ મનધર્મમાં 4 વસ્તુ જીવે છે. એક તો અભાવ જીવે છે. અભાવ કશાનો છે જ નહીં જો સત્ય સમજાઈ જશે તો. જે જોઈએ છે એ જરૂરિયાતથી વધારે છે. યાદ રાખજો. શું? જે જોઈએ છે એ જરૂરિયાતથી, તમારે ઓક્સિજન જોઈએ છે. જુઓ તે કેટલા લેતા હશો તમે ધવલકુમાર? કેટલો ઓક્સિજન લઈ શકે 70 વર્ષમાં માણસ? અને છે કેટલો? જુઓ આ બ્રહ્માંડમાં 21% ઓક્સિજન છે. અને આ પ્રમાણ આ પૃથ્વી બની ત્યારથી એટલું છે. લેનારા ગમે એટલા રહે તો 21% એનું એ જ છે. હા, તો કેટલો લઈ શકો તમે આમાંથી? લેવો છે કેટલો છે કેટલો? રોટલા તમે ખાવા બેઠા છો, જુઓ છાબડીમાં બન્યા હોય બધા ના ખાઈ શકો તમે. કીડીથી લઈને બ્રહ્મા સુધી તમે જોશો તો પરમાત્માની સૃષ્ટિમાં જે જીવને જોઈએ છે તેના કરતા વધારે છે. આ દ્રષ્ટિ ના થાય ત્યાં સુધી મન ધર્મથી મુક્ત ના થઈ શકાય. આપણી પાસે જે જોઈએ છે એ આપણી પાસે જોઈએ છે એના કરતા વધારે જ છે તો એ તણાવમાં છીએ. જો કેટલું બધું છે આપણી પાસે. છે એનું લિસ્ટ બનાવ્યું છે? નથીનું લિસ્ટ તો છે. હમણાં પૂછીશ તો મને કહેવા મળશો આ નથી, આ નથી, આ નથી, બાપજી આ કરો, આ કરો, આ કરો, આ કરો. પણ છે એનું તો બનાવો. આજે આ હોલમાં જેટલા બેઠા છે બધા એ પ્રતિજ્ઞા કરે કે મારે રોજના 10 માણસને જમાડીને ઊંઘવું છે. આખું જીવન જીવીને બીજો જન્મ લે ને તોય આ નિયમ તૂટે નહીં એટલું તમારી પાસે છે. હા, તોય ટેન્શન કેવું આવે છે, ભય કેવો લાગે છે, ચિંતા કેટલી થાય છે ગીતાબા, કેટલી ચિંતા થાય છે. આનું નામ મનધર્મ છે. બીજો કયો મનધર્મ છે? ભગવાનની સૃષ્ટિમાં પ્રવેશ કરી જાઓ, કશાનો અભાવ છે જ નહીં. અભાવ છે જ નહીં. તો પરમાત્માની સૃષ્ટિ કેવી છે? જેટલું જોઈએ એટલું ખંચેરીને લઈ લો ને પાછું મૂકી દો. લઈ લો ને પાછું મૂકી દો. હા, તમને લેવાની છૂટ છે. તો કોઈના આધારે નહીં, તમે પરમાત્મા તત્વને જાણી જાઓ તો અભાવનું દુઃખ જતું રહેશે. મન ધર્મ મુક્ત થઈ જશો. અભાવનું દુઃખ. બીજું દુઃખ છે પ્રવીણભાઈ, બેન આયા છે, શું નામ છે? લે હે પદ્માબેન. પદ્માબેન એવા પણ ગામમાં છે જે માછલી વેચે ત્યારે રોટલા ભેગા થાય છે. માછલી વેચે ને, સુરતથી આવ્યા છે નહીં? અને આપણી પાસે કેટલું છે એનો કોઈ હિસાબ નહીં મળે. છોકરા કેવી નોકરી કરે છે વિચાર તો કરો. બધા ફોરેનમાં છે, બધા 20-20 લાખના પેકેજ છે. કોઈ સામાન્ય નોકરી નહીં.
બાપજીની કૃપા છે પ્રવીણભાઈ ઉપર, ભગવાનની અતિશય કૃપા છે. તો એ મનમાં અભાવ લાગે છે, આ મન ધર્મ છે. હજુ અભાવ જ લાગે છે, આ મન ધર્મ છે. હા, બીજું દુઃખ પ્રભાવનું છે. કોકનો પ્રભાવ આપણા ઉપર પડે એ દુઃખ છે. ત્રીજું દુઃખ દુર્ભાવનું છે, કોઈનાથી દુર્ભાવ થશે દુઃખ. અને ચોથું દુઃખ સ્વભાવનું છે. હા, સ્વભાવ જ એવો બની ગયો. હમણાં મને કહેતો હતો આ આવ્યો તો એનો ફોન બગડી ગયો છે. ઉભોટા અહીંયા એનો ફોન બગડ્યો છે. મેં કીધું ફોન કેવી રીતે બગડ્યો? કેમ કરીને નાખ્યો ને એટલે મારો ફોન બગડી ગયો. મેં કીધું પૂજાના સામે નાખ્યો હશે. તો કે બાપજી તમને કેવી રીતે ખબર પડી ગઈ? ત્યારે એનું નામ જ બાપજી ને, બાપજી એનું જ નામ કહેવાય. કેરા એ મારી પાસે 10,000 માગતી હતી ને એટલે કે મારું મગજ જટુડ્યું ને કે 10,000 શેના માગે છે તું? પણ મેં કીધું આ 50 લાખ રૂપિયા કમાઈને આવ્યો છો તો આપી દે ને 10,000, એમાં તો શું આટલું ગરમ શું કરવા થાય છે? આ સ્વભાવનું દુઃખ છે નહીં? આ સ્વભાવનું દુઃખ છે. 50 લાખ રૂપિયા ભેગા કરીને આવ્યો છો તો આપણે ને 10,000. અમે રિચાર્જ કર્યા વગર તો ઇન્સ્ટ્રુમેન્ટ બધા રેડી ના ચાલે. તને ખ્યાલ તો છે કે આ 50 રૂપિયાના જીઓના કાર્ડ નથી કે તું 50 રૂપિયા અમતાર પતાવવું હોય. દર દિવાળીએ થાય 10,000 ગાંડા માણસ. હા, પણ પેલું જે ગરમ થઈ જવાય છે તે સ્વભાવનું દુઃખ છે. તે સ્વભાવનું દુઃખ હોય છે. તું તારા ઉપર ને તો આમાં ઘણા છે, આમાં આવા ઘણા છે, પણ મારે એને ઊભું કરીને કહેવાય એવું નહીં એની ઉંમર પ્રમાણે. તારી ઉંમરમાં મને કહેવાય, બાકી ઘણા છે આમાં. હા, ઘણા છે જે લાય જેવા થઈને આજે આવ્યા છે. બાપજી આગળ ઠંડા રહે છે પણ ઘેર તો ગરમ લાય છે. આ સ્વભાવનું દુઃખ છે. બેઠ જાઓ. તો મન ધર્મ શું કરે પ્રવીણભાઈ? ખડે હો જાઓ. પ્રવીણભાઈ, મન ધર્મ શું કરે? એ આપણને ભયમાં રાખે. ભયમાં રાખે. યારું શું કરીશું, શું કરીશું? આ મન ધર્મ છે. એ મન ધર્મ આપણને ભયમાં રાખે છે. માટે મન ધર્મથી મુક્ત રહેવું જોઈએ. હા હા. અને જે મન ધર્મથી મુક્ત થઈ જાય, મન ધર્મથી મુક્ત થઈ જાય, 2 જ ઇન્દ્રિયોને ખાલી કંટ્રોલ કરવાની છે, કે આ મનને ને કા કાનને. હા બેન, બેઠ જાઓ. મનને અને કાનને, બાકી બધી ભલે રહી ભક્તિ કરવી છે અને આ બેને પહેલા વિધિ. અમારે તો નાથ સંપ્રદાયમાં પહેલા કાન જ ફાડે છે. એ શું? જો તમારે મન ધર્મથી મુક્ત થવું હોય તો કોઈનું સાંભળતા નહીં. ગંગા સતીનું પ્રમાણ આપું. ભજની પુરુષ પાનબાઈ, આહા, બે પરવારેવું ને અને કરવી નહીં કોઈની રે પરવાહ રે. પાનબા, ભજની પુરુષ પાનબા, બે પરવારેવું ને. તો કેટલી બેપરવાહ, લાપરવાહ નહીં હો, પણ બેપરવાહ તો રહેવું. હા, લાપરવાહ ના રહેવું જોઈએ. લાપરવાહ મૂર્ખ હોય, પણ બેપરવાહ હોય બાદશાહ હોય. હા, આ દુનિયામાં મોટો છે રોગ, મારા વિશે શું કહેશે દુનિયાના લોગ. મીરા જુઓ, એ બેપરવાહ ના થઈ હોય તો ભક્તિ કરી શકે બા? નરસિંહ જુઓ, કરી શકે? મન ધર્મથી મુક્ત થવું જ્યારે આમ બેપરવાહી લાવવી પડશે. નકર તમે એક ડગલું આગળ ચડવા જાઓ તે બીજાને ગમતું નથી. એ તો સંભળાવશે. પેલી વાર્તા નથી નાનકડી ટૂંકી, બધા 70 થી 80 દેડકા ભેગા થયા અને પછી દિવાળીનો દાડો હશે, બધા ભેગા થયા અને દેડકા બધા ભેગા થઈ નક્કી કર્યું કે આપણે જાત્રા કરીએ. 56ની લક્ઝરી બોલાવી, ભાવ પૂછી લીધો, કિલોમીટરમાં જેટલા કાપવા થાય કાપી લીધા, કે ઓક્સિજનમાં આટલા ના હોય. પેલો કે 15 રૂપિયા કિલોમીટર લઈશું. 56ની લક્ઝરી કરી, વછરામભાઈ જેવો રસોઈયો રાખ્યો, બધા ભેગા થયા અને કે જવું છે કે તો કહો. એમાં એક જણ બોલ્યો ગિરનાર જઈએ. એટલે પેલાએ કીધું કે ભાઈ ગિરનારની યાત્રા આપણે થતી હશે, આપણે આમ કૂદીએ એમાં તો આપણે હાંફી જઈએ છીએ. આટલા પગથિયા કે નિશાસો નાખવાની વાત ના કર. બધી જાત્રાઓ તો આપણે કરી ચૂક્યા છીએ. ગિરનારની જ આ વખતે કરવી છે. એમાં બધી બહેનો હતી એ તૈયાર થઈ ગઈ. બીજી દેડકીઓ હતી કે ત્યાં આગળ ભરતવન છે, સીતાવન છે, બીજા કેટલાય વન છે. કાશ્મીરી બાપુ 400 વર્ષની ઉંમર હજુ આજે બેઠા છે. એમ કે આ બધાને હા 400 વર્ષની ઉંમરના સંત હજુ આપણા ગુજરાતમાં બેઠા છે. હા, 400 વર્ષની ઉંમરના કાશ્મીરી બાપુ છે. પેલા કીધું દેડકીએ
આ બધાના દર્શન થશે. પણ કે દર્શન થતા થશે પણ આપણે ચડી શકવાના છે એ તો દેખા જાયગા. અને બધો દેડકાનો સંઘ ઉપડ્યો અમદાવાદથી અને ઉતર્યો. ઉતરીને ચા ને ગાંઠિયા ખાધા અને બધા કે નાયા વગર તો ચડાય નહીં. ભવનાથના દર્શન કર્યા, મુરઘી કુંડમાં ડૂબી ડૂબીને બહાર આવ્યા. અને પણ પેલા કે ચડ્યા પહેલા પૂછો તો ખરા કેટલો છે. ભવનાથના ટેકે છેક આમ દરવાજે પહોંચ્યા ને જે મેન દેડકો હતો એને કીધું ના ભાઈઓ આ જે ચડે છે એ તો બધા ટેકો લઈને ચડે છે, આપણાથી કેવી રીતે ચડાશે? આ તો લાકડીઓ લઈને ચડે છે. એમાં 4 પગથિયા ચડીને પૂછ્યું કે કેટલું છે? અને જોજો જે ઉતરતો હોય ને એમ જ કે આવી ગયું. આ ગિરનારનો નિયમ છે. ભક્તિ કરીને છેક પહોંચીને ઉતર્યો હોય ને એ એમ જ કે ભક્તિ તો બહુ સહેલી, આવી ગયું એમ જ કે. હા, અને જેમ આવી ગયું એટલે ભાઈ તાકાત વધી. પણ 4 પગથિયા પડ્યા, કેટલા તો લીંબુના શરબત પી ગયા. પણ હાફ ચડે એમાં બીજા દેડકા જે હતા ને બહાર નીકળ્યા, ડ્રો 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 કરતા આયા. હા ના મને પાછા ભરો. તમે એમ કે દૂરથી આયા છો, અમે તો જન્મ્યા છીએ જ અહીંયા, પણ આપણી પેઢીઓમાં કોઈ ચડી શક્યું નથી અને આ ચડવા નીકળ્યા છે. અમે અહીંયા જંગલના વાસી ચડી શકતા નહીં, તમે તો બધા શહેરના દેડકા છો. તમે શું ચડી શકવાના હતા? અડધો સંઘ તો સાંભળીને પાછો ગયો, પણ તોય અડધા કાંઠા હતા કે ના આપણે જવું જ છે. ચડે એમાં તો કેટલા આ જો ને કે દેડકાના અવતારમાં ચડવા નીકળ્યા છે. કોઈ પહોંચ્યું છે તમારી પેઢીઓમાં? કદી પૂછ્યું છે? બારોટોને બોલાવો, વહીવંચા બોલાવો, કદી કોઈ એકાદું નામ તો નીકળે તો કહો. આહા, કોઈ અંબાજીની ટૂંકેથી પાછા આવ્યા, કોઈ એવા ડાયા હતા ગોરખની ટૂંકે જતા રહ્યા છે, પણ ત્યાંથી આ બધું કે લોકો કરે ને એટલે એ પાછા આવ્યા. એમાં એક દેડકો હતો છે દત્તના પગલે પહોંચી ગયો, એક આખા સંઘમાંથી 56ની લક્ઝરીમાંથી, અને દત્તના પગલે અડી ગયો, સેલ્ફી લીધી. નીચે આવ્યો ત્યારે તો જે 56 લક્ઝરીના દેડકા હતા એ તો બધા ઢોલ નગારા લાયા, પણ જુનાગઢ આખાના દેડકા ભેગા થયા કે આપણી બિરાદરીમાં એમ કે છે આટલા બધા જઈને આવ્યો, આનું સન્માન થવું જોઈએ. અને સન્માન સમારંભ રાખ્યો ભવનાથની તળેટી, અને મોટા સ્ટેજ ઉપર પેલા દેડકાને ચડાવીને ફૂલના હાર જે ચડાવે એમાં 3ની મોટરમાં એક દેડકો ઉતર્યો, મોટો ગયડો, અને એ ઉતર્યો. હા હા, અમારા દીકરાને ક્યાં ચડાયો છે? કે આ સ્ટેજ ઉપર છે, તમારો દીકરો છે? કે હા મારો દીકરો છે. ઓહો, બાપુજીને અંદર લઈ ગયા કે આવો દીકરો તમારો પાક્યો છે? એમ કે છેક કોઈ જઈ ના શકે ને છેક દત્તના પગલે જતો રહ્યો છે, ફૂલના હાલ પહેરાવે. અને પેલા દડ આંસુ આવવા માંડ્યા ડોહા દેડકાના. એટલે કોકે કીધું હરખના છે આંસુ, છોકરાને આટલું સન્માન થાય છે. એટલે કોકે કીધું હરખના ના હોય, કદાચ શોકના હોય. પૂછો તો ખરા કે કેમ હસો છો? આ હરખના છે કે શોકના? કે બે ભેગા છે. આ ઘણા બે ભેગા કે બે ભેગા કેમ કે પહોંચી ગયો એનો હરખ છે. પણ કે તમને આ શોક શેનો થાય છે? કે જ્યારે જન્મ્યો ને ત્યારે અમે 2 ધણિયાની માથું પછાડીને રોયા હતા. કારણ કે જન્મ્યો ને એ વખતનો ડોક્ટરને 3 દાડે બતાવ્યું ને પછી ખબર પડી કે બેરો છે. અને બેરા હોય ને એ જ દત્તના પગલે ચડી શકે, એમ કહું છું તમને. આજે બેરા ના હોય ને એનું કામ જ નથી. આમાં આશ્રમમાં આવતા જ નહીં બેરા ના હોય તો. પેલી બાજથી બેરા થવું પડશે. શેદાભાઈ દત્તના ડગલે કદી સાંભળનારા ચડી શક્યા નહીં બજાર. ગોરખના એનાથી પાછા આયા, સાંભળવા રહ્યા ને. 21 દાડા તો રહેવાના હોય, પણ ઘેરથી ફોન આવે. હા, બેરા નહીં ને એટલે. હા, ઘેરથી ફોન આવે તો પાછા 5 દાડા આપણે ત્યાં જવું પડે. આ પહોંચી શક્યા છે બધા બેરા છે પ્રવીણભાઈ. અને જે બેરા છે તે અમારા બાપજી તો બોલ્યા છે, બેરી થતા રે સુણ્યા બ્રહ્મના નાદ, અગમ ઘેર જઈ ચણી, હંસા હાથ રે વિનાનો મેરું તોડીયો. અને હંસા હાથ રે વિનાનો મેરું તોડીયો,
અન બેરી થતા રે સુણ્યા બ્રહ્મના નાદ અગમ ઘેર જઈ ચડી હંસાહુને મારા નામે હવન કર્યા ને ત્યારે થઈ મારા હૈયામાં હાશ અગમ ઘેર જઈ ચડી હંસા શંકર શુદ્ધ સ્વરૂપ છે હવે કોને કરે કોની આશ અગમ ઘેર જઈ ચડી પણ આખા ભજનમાં મને આ શબ્દ બહુ ગમે છે બેરી થતા રે સુણ્યા બ્રહ્મના નાદ બેરાના હોય નહીં તો ભવનાથની તળેટીથી પાછા વરી જાય ભાડું એ માથે પડે હા આંબળવાળા છે તો ગોરખ ધૂણેથી પાછા આવ્યા છે ને લોકો કાન હાલવા ગયા એ બધાએ પણ એ બહેરો હતો દેડકો બસ એને એટલી જ ખબર હતી કે આ બધા મને ફૂલનો હાર પહેરાવે છે પણ કેમ પહેરાવે છે એ ખબર નથી બહેરો હતો બા અને જો બહેરો ના હોત ને તો કોઈ દેડકો હજુ દત્તના ટેકલે નહીં પહોંચી વળ્યો બા હા બીજા ડ્રો કરીને રસ્તામાં રોકી રાખનારા છે આ ધોતી પહેરવી હોય તો બહેરા થવું પડે કેટલા બહેરા થઈ ગયા ત્યારે જો નીકળતા હશે ત્યારે તો બધા કે મહારાજ થોડી કહેતા હશે બધા શું ના શું કે હા હું તો આટલે પહોંચ્યો છું મારા બાને ખબર છે બહેરા એટલે હાવ બહેરા હવે તો કોઈ બોલે ને એનો અવાજ મારા સુધી નહીં આવે એવો એ જગ્યાએ ગુરુએ બેસાડી દીધો દત્તના પગલે નકર તો રસ્તામાં તો બોલનારા કંઈ ઓછા હશે તમે કલ્પના તો કરો અને જન્મીને સીધે સીધા સાધુ થઈ જવું તો બહુ સહેલું લાગે છે મને પણ આ વાયામાંથી નીકળવું કેટલા બહેરા આવીશું ત્યારે મેળ પડ્યો હશે મન ધર્મથી મુક્ત થવું છે અને બહેરા થવું પડશે મરીજ આ દુનિયામાં મોટો છે રોગ શું કહેશે મારા વિશે દુનિયાના લોગ રોજ 5ના ટકોરે આખું ઘર ભરીને આવી જાય લોકો તો કહેવાના જ છે ને કહેવાના જ છે કે હવે આમનું ખસ્યું પહેલું સર્ટિફિકેટ તો આ જ મળશે ભક્તિમાં અને જ્યાં સુધી કોઈ તમારી નિંદા ના કરે ત્યાં સુધી સમજવાનું તમે હજુ એક સ્ટેશને વટાયું નથી ભક્તિમાં અને જેવી નિંદા થવા લાગે સમજવાનું કે હા સ્ટેશન આવ્યું પહેલું ઉપડી ગાડી હવે આ પહેલું જ નિંદાનું સ્ટેશન છે અને જેટલા સાંભળતા હશે ને બધા જ સીધા કાલુપુરથી મણિનગરના સ્ટેશને ઉતરી જાય છે મુંબઈ શું આવે આને સાંભળી ગયા કે આ બધા આવું કે છે ગયા હા દુનિયા બોલે અને બોલવા દઈએ રે આપણ હરિભજન રહીએ એટલે આપણે તો કંઈ આપણી પાસે તો કોઈ એવી યોગ્યતા હશે છે તોય આપણને લોકો કહે છે નરસિંહ જેવાને છોડ્યા નથી અને આવે ને એ વખતે મહેતી પૂછે હો મહેતાજી તમને શું કહું કાલથી દામોકુંડમાં નાવા ના જશો તમે કહો તો કુવાથી પાણી હું લઈ આવું તમે અહીં ના જો તમે દામોકુંડ નાવા જાઓ કે ના મહેતી જુનાગઢમાં મારો અવતાર અને મારે 5 વાગે દામોકુંડમાં ના નવું તો મારો અવતાર આખો એડે જાય પણ એમ કાકુ સવા ઘઉં ચાલીને જાઓ છો સવા ઘઉં પાછા આવો છો તો કે ચાલવાથી તો શું વાંધો છે રાધા વલ્લભનું કીર્તન કરતા કરતા જઉં છું અને શ્રી કૃષ્ણ શરણમાં કરતા પાછું આવું છું પણ નહીં મહેતાજી તમે જે રસ્તેથી નીકળો છો બધા ત્યાં આગળ નીકળીને તમને ગાળો દે છે તમે સાંભળતા શું વાત કરો છો મહેતી મારા મનમાં આ તો બધા મને રાધા વલ્લભ કહી રહ્યા છે મને તો ખબર નહીં આ ગાળો દઈ રહ્યા છે કે કાનના કીડા ખરી પડે એવી ગાળો દે છે તમને તમારી જે આ જુનાગઢમાં ખ્યાતિ થાય છે અને તમને આ બધાએ તમારી પાસે બેસવા આવે છે સારા માણસો એને લઈને આ નાગર બ્રાહ્મણોને ગમતું નથી એ તમને જેવી તેવી ગાળો દે છે હા પણ આટલી ગાળો ના મેતી મને તો સંભળાઈ જ નથી મારા મનમાં બધા જય શ્રી કૃષ્ણ કહી રહ્યા છે અને નીકળ્યા એ વખતે પ્રભાત ગાતા નીકળ્યા છે પ્રભાતી ગાયા છે એવા રે અમે એવા રે તમે કહો છો તો વળી તેવા રે ભક્તિ કરતા ભ્રષ્ટ જો કેશો અમને ભક્તિ કરતા ભ્રષ્ટ જો કેશો
તોય કરશું દામોદર સેવા રે, એવા રે અમે એવા રે. હળવા કરમનો હું નરસૈયો, ભૂંડાથી પણ ભૂંડો રે. તમારે મન માને તે કહેજો, અલ્યા તમારે મન માને તે કહેજો. પણ નેહ લાગ્યો છે મને ઊંડો રે, એવા રે અમે એવા રે. મન ધર્મથી મુક્ત થવું છે, પેલા કાન ફાડી દેવા પડે, બહેરા થઈ જવું પડે. હાય બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન કી જય. સદગુરુ દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. આજે કાન ફાડ્યા, નાથ સંપ્રદાયની દીક્ષા આલી તમને, આજે કાન ફાડી દીધા.